પાણી છે, ગારો છે. તો હવે આમાં હું રસ્તો ગોતું, જોઈએ અંદર જવાય છે કે નહીં. હલો મિત્રો, તમને અત્યારે આ નેચરલ કુદરતી વાતાવરણ તમને બતાવી રહ્યો છું. આ બાજુ એકદમ મસ્ત નજારો છે, સરસ મજાનો. આ સાઈડ જ્યાં તમારી નજર પોગે ત્યાં બધે છે. અને આ સાઈડ રોડ છે. આ સાઈડ તમને બતાવું, રોડ છે ખુલ્લો. અને આજે એક તમને એવું મકાન બતાવીશ કે જે ખંડર પડેલા છે અને લોકો અહીંયા સુધી રહેવા પણ આવે છે અને રહેતા નથી, અને એમને ખંડર પડેલું છે. તો એ મકાન તમને અત્યારે બતાવું. બસ હવે આમાં રસ્તો બનાવવો બહુ અઘરો છે. આ રસ્તો હવે હું જોઈ લઉં, પાળી પર ચડીને જોઈ લઉં, જવા એવું હોય તો ઠીક છે. જવા એવું આવી જાય અહીંથી. તો અહીંયા નીચે પણ પાણી ભરેલું છે અને આ સાઈડ પણ પાણી છે, ગારો છે. તો હવે આમાં હું રસ્તો ગોતું, જોઈએ અંદર જવાય છે કે નહીં. આવી રીતે ગમે એમ આવો તમને. તો આ ચારે બાજુ અત્યારે તો મકાન છે, વગડો છે.
તો આ પડતર મકાન હું તમને બતાવું. પહેલા હું સામે જોઈ લઉં. ત્યાં તો મિત્ર બહુ ખરાબ છે વાતાવરણ, અંદર જવાય તેવું પણ નથી હાલત. તો હું તમને આ બાજુનું અહીંયા જોઈ બતાવું. આ એકદમ ડરાવણી જગ્યા છે. અહીંયા ઉપર સ્લેબ તૂટી ગયેલો છે. અહીંયા બધી બોટલો પડી છે. અહીંયા તો ભાઈ બહુ ખતરનાક છે વસ્તુ બધી. આ વગડો, અંદર જવાની તો અમારી તેવડ જ નથી. ચલો હું તમને બહાર. તો મિત્રો આ બધું આ સાઈડમાં આપણે ગયા હતા, પણ ત્યાં તો અમારી તેવડ જ નહોતી. તમને છેવું જ કહું છું, અમારી ફાટી ગઈ હતી. એટલે હવે અહીંથી આ વિડીયો બનાવવાનું કેન્સલ રાખશું અને તમને નેચરલ બધું પશુ પક્ષીઓ અને એવું કદાચ બતાવશું અમે ક્યાંય રસ્તામાં આવશે ને તો. એટલે એટલી તો અમારી મહેનત માંડ હતી, એટલી તેવડ માંડ હતી. તો આ તેવડને તમે થોડીક વધારે તેવડ આવે એ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો. ચલો આગળ તમને હું બતાવું કોઈ પણ પક્ષી હોય તો. કદપ હોય